આ તો સીટ રિઝર્વેશન છે નથી આદિવાસીઓ માટે, એટલે મેં જે સંગઠન બનાવીને આ લોકોને જે ચેલેન્જ કરી છે પાર્ટીઓને, એના લીધે આલ ચૈતન્ય ને વૈશાખ ને બધાને આ લોકો આદિવાસી તરીકે પેલા પ્રોજેક્ટ કરે છે, ટિકિટ આપે છે આદિવાસીને. આદિવાસી તરીકે સીટ પર જો ઊભો રહેતો હોય માણસ, એની જગ્યાએ બીજો કોઈ નહીં ઊભો રહી શકે, તો મેન્ડેટ આપનારો બી આદિવાસી જ હોવો જોઈએ ને. મારે એમ વાણીઓ આપે તે વેલિડ કેવી રીતના ગણાય છે? એને રદ કરવું જોઈએ ને ચૂંટણી કમિશનરે. ત્યારે અમારી જે પાર્ટી ભારતીય ટ્રાઇબલ પાર્ટી હતી, એને ધમકી આપી હોય, લાલચ આપી હોય કે બીજી રીતના અંદર લઈ ગયા છે. તમારા વિરોધીઓ એવું કહે છે કે મહેશભાઈ જે ભાજપમાં જોઈન કર્યા એ છોટુભાઈના ઈશારે બંધ બારને કર્યા. કોલુંદરો તો બધા સરકાર જ કોલુંદર છે ને મોટામાં મોટી. બાકી જે લોકો લાલચ લઈને જાય છે એ નાના કોલુંદર છે. અચ્છા, આમાં જઈને ખાશે એટલે મોટા બની જવાના છે. કોંગ્રેસ સાથે વાંધો શું છે? કોંગ્રેસને વાંધો છે અમારી સાથે. જાગૃત થઈને નહીં માગે તો સંવિધાન આ લોકો બદલી કાઢવાના છે. જે સંવિધાન બદલવાની વાત આ બહુ કોમન થઈ ગઈ છે, એવું નહીં લાગતું? 400 ને પાર જે વાત છે તે સંવિધાન રાજ કરવાની વાત તો 272 જ સીટ જોઈએ છે. સરકાર ગેહલોતની સરકાર તકલીફમાં આવી ત્યારે મેં એ લોકોને એવું કહ્યું, કોંગ્રેસના હાઈ લેવલના માણસોને, અહમદ પટેલ તે વખત જીવતા હતા, સોનિયા ગાંધી સાથે બી મારે વાત થઈ ગઈ કે ભારત તો જોડાયેલું જ છે, પણ એને તોડવાની જે વાત છે ઈવીએમ થી, તો ઈવીએમ હટાવવાની યાત્રા કરવી જોઈએ રાહુલ ગાંધી. વ્યક્તિગત તમે મળ્યા છો રાહુલ ગાંધીને? મળેલો છું. કેવા માણસ છે? કેવા માણસ છે? મેં એમને જે પ્રશ્ન બધા લખાવેલા હતા, ઉઠતા ઉઠતા મને કહેલું કે હું જો ફોલો કરવા જાઉં તો આ લોકો મને પાર્ટીમાંથી કાઢી દે. એવું કહે છે કે છોટુભાઈ વસાવા ફક્ત વિરોધનું રાજકારણ કરે છે ને પોતાના વિસ્તારનો પણ વિકાસ કરી શક્યા નથી. આ તો રિઝર્વેશનનો ઉપયોગ બી બ્રાહ્મણ વાણિયાત કરે છે અમારો. અચ્છા, એ કેવી રીતના? કેવી રીતના પાર્ટીઓથી મેન્ડેટ આપી દે છે એટલે પેલો બળદ જ બની જાય ને. એ મને છે નથી હજુ, કેમ કે જે લોકોને મેં તૈયાર કર્યા છે હજુ એ લોકોના એજન્ટ બની જાય છે, આથા બની જાય, પ્રલોભનમાં આવી જાય છે ને જે તકલીફ પ્રજાને પડવી નહીં જોઈએ આ લડતથી, એવું જે હું ઈચ્છતો હતો અને એ થતું નથી, એટલા માટે મને સંતોષ નથી. હું જીવીશ ત્યાં સુધી તો લડીશ જ એ લોકો સામે. આનો મર્ડર જ થઈ ગયું છે ડેમોક્રેસી. જોહાર દોસ્તો, લોકસભાની ચૂંટણીનો મિજાજ હાલ આપણે જાણી રહ્યા છીએ. મિજાજની ટીમ આજે ગુજરાતની સૌથી લોકચર્ચિત સીટ એવી ભરૂચ લોકસભા સીટ ઉપર છે. ભરૂચ લોકસભા એક સમયે બે નામથી ઓળખાતી હતી. એક હતા અહેમદભાઈ પટેલ અને બીજા હતા છોટુ વસાવા. આજે આપણી સાથે છોટુભાઈ વસાવા છે. તેમની પાસે સમજીશું આવનારી લોકસભાની ચૂંટણી લઈને તેમનો મિજાજ શું છે. અત્યારે થોડા સમય પહેલાં જ તેમના જે સુપુત્ર છે તે ભાજપમાં જોઈન કરી ચૂક્યા છે. તે એ સિવાય અન્ય ઘણા લોકોએ પણ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે. આ વચ્ચે જે બે લોકો વચ્ચે સીધો જંગ હતો, એટલે કે ચૈતર વસાવા અને મનસુખ વસાવાની સામે જે જંગ હતો, હવે ત્રિપાખ્યો બની ગયો તેમ દેખાઈ રહ્યું છે. કારણ કે છોટુભાઈ વસાવાએ પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આપણે તેમની પાસેથી સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે શું છે તેમનો મિજાજ. છોટુભાઈ, છોટુ દાદા, સ્વાગત છે તમારું. થેન્ક યુ. પહેલો સવાલ, હમણાં થોડા સમય પહેલાં તમારું એક સ્ટેટમેન્ટ સામે આવ્યું હતું. તમે કહ્યું હતું કે એ સ્ટેટમેન્ટ જ્યારે મેં સાંભળ્યું ત્યારે મને પેલી વાત યાદ આવી કે બિરસા મુંડા જે છે, ભગવાન બિરસા મુંડા, એ બહારના લોકોને દીકુ કહેતા હતા. તમે જે છે એક નવો ટર્મ આપ્યો, કોળ ઉંદર. આ કોળ ઉંદર કોણ છે આદિવાસી સમાજના? કોલુંદરો તો બધા સરકાર જ કોલુંદર છે ને મોટામાં મોટી. બાકી જે લોકો લાલચ લઈને જાય છે એ નાના કોલુંદર છે. અચ્છા, આમાં જઈને ખાશે એટલે મોટા બની જવાના છે. કોલુંદર જ છે. આ દેશની દુર્દશા ગરીબોની જે થઈ છે, આદિવાસીઓની થઈ છે, એસસીની થઈ છે, ઓબીસીની થઈ છે, માઇનોરિટીની થઈ છે, બધાની જ દશા ખરાબ તો થઈ છે આ દેશની અંદર. એના માટે જિમ્મેવાર તો સરકારો જ છે ને, જે બની હોય તે. કોંગ્રેસ બની હોય, ભાજપ બની હોય, કોંગ્રેસ પછી આપ બની હોય, બધા એક જ વેલાના તુંબડા છે. એના ભરોસે આ દેશના લોકોએ, આદિવાસીઓ એકબીજાએ રહેવા જેવું નથી કે આ સરકારો આવશે ને અમારું કંઈક બની જશે, અમારું જીવન બની જશે, અમારી સમસ્યા હલ થઈ જશે, એવું કંઈ માનવાને કારણ નથી. એટલા માટે જ આ ચૂંટણીઓ આવે છે એટલે લડવું પડે છે એની સામે.
ત્યારે અમારી જે પાર્ટી ભારતીય ટ્રાઇબલ પાર્ટી હતી હમ એને ધમકી આપી હોય, લાલચ આપી હોય કે બીજી રીતના અંદર લઈ ગયા છે. હમ એ લોકોએ આ વિસ્તારમાં કોઈ બીજો લડી નહીં શકે, જે લડે છે હમ એને આવી રીતના દબાવવાની કોશિશ સાથે કરીને નહીં લડે ને આ લોકોને મુક્ત રીતના ચૂંટણી જીતી જાય, એટલા માટે જે વ્યવસ્થા એ લોકો બનાવી રહ્યા છે અને હું વિરોધી છું. એટલા માટે જ આ ચૂંટણીની અંદર અમે સામેલ થશું અને ચૂંટણી પણ ટૂંકમાં તમે ચૂંટણી લડવાની મન બનાવી ચૂક્યા છો. બિલકુલ આજથી નહીં. પણ અત્યારની સ્થિતિ જોઈએ છોટુ દાદા, સ્થિતિ ગમે તે હોય, સ્થિતિ એ ઊભી કરી છે એ લોકોએ કે ગરીબ લોકો લડી નહીં શકે. નહીં, પણ તમારી સામે અગર જો તમે ચૂંટણી લડો છો તો તમારી સામે તો તમારા શિષ્ય કહી શકાય એવા ચૈતરભાઈ ની સામે તમે લડશો. એ તો આ લોકોનો ધંધો જ છે ને, એમની પાસે જ કોઈ માણસો છે નથી. મતલબ ચૈતરભાઈ એટલા ના સમજ છે કે આ સમજી નથી શકતા. ભરૂચ જિલ્લાની અંદર આ તો સીટ રિઝર્વેશન છે નથી આદિવાસીઓ માટે, એટલે મેં જે સંગઠન બનાવીને આ લોકોને જે ચેલેન્જ કરી છે પાર્ટીઓને, એના લીધે આ ચૈતન્ય ને વૈશાખ ને બધાને આ લોકો આદિવાસી તરીકે પેલા પ્રોજેક્ટ કરે છે, ટિકિટ આપે છે. એ મારી પહેલી તો મોટામાં મોટી જીત છે કહેવાનો. તમે એના જીત તરીકે લો છો? હા, કેમ કે જનરલ સીટ પર આદિવાસીઓને કોઈ દિવસ આ લોકો આખો ઇતિહાસ તમે શોધી કાઢો આપતા નથી ને આપે છે, એટલે એ તો પહેલી આદિવાસીઓને જીત કહેવાય. હું એના લીડર તરીકે આજે કહું છું, મને થોડું ગૌરવ. પણ એ જીતી જાય તો તમે લડશો તો હારી જાય એવું નહીં બને? એ તો હે, તમે ઇન કેસ લડશો ભરૂચ લોકસભા તો ચૈતરભાઈ વસાવાને નુકસાન થશે ને હારી જશે. ઓ જીતે તોય શું ને હારે તોય શું, મારે એમ કેવું છે. એ તો હરકું હા, મનસુખભાઈ કેટલી 6 ટર્મથી ચૂંટાયા, બરોબર, 30 વર્ષથી સાંસદ છે. શું પરિણામ આવ્યું? ડેડ બોડી જ છે ને. ભાજપના લોકો એવું કહે છે કે છોટુભાઈ વસાવા ફક્ત વિરોધનું રાજકારણ કરે છે ને પોતાના વિસ્તારનો પણ વિકાસ કરી શક્યા નથી. તો એ લોકોને પૂછવાનું, તમે દેશનો કેવો વિકાસ કર્યો, તમારા વિસ્તારનો કેવો કર્યો કે નહીં, એમને બી પૂછી લેવાનું તમારે. અમે તો વિકાસ કર્યો જ છે, આદિવાસીઓને બોલતા કરી દીધા છે અહીંયા આગળ. આજે તમે એક ગામમાં નહીં, બધા જ ગામની અંદર આ લોકોનો વિરોધ કરશે લોકો, બરાબર. અત્યારે દેશની રિસન્ટ મોટી મોટી ઘટનાઓની વાત કરીએ તો તમારા જૂના સાથી કહી શકાય એવા અરવિંદ કેજરીવાલને જેલમાં ગયા છે. ઈડી દ્વારા એમને જે છે જેલ કરવામાં આવી છે. શું કહેશો? એ તો મારા સાથીદાર હતા જ નહીં. મેં તો પૂર્વ સાથીદાર એટલે તો કહ્યું ના. હા, એ અહીં આવેલા હતા ત્યાં આગળ, પણ એ તો મેં ના પાડી દીધેલી. હું દિલ્હી જ્યારે આ લોકોએ મને કહ્યું કે ચાલો આપણે એને મળી આવીએ, એટલે વાતચીત કરવા ગયેલા. તે દિવસે એમણે મને કહેલું કે વોટ શેરિંગ તમારું કેટલું ફલાણું, તમે એમ કે આમાં મર્જર થઈ જાઓ. એટલે મેં એમને મોડે જ કહ્યું કે હું મર્જર તો નહીં થાઉં. મેં કહ્યું મર્જર એટલે મોત થાય. મેં કહ્યું અમારી જે લડત છે એ પતી જાય. તમે તો મેં કહ્યું કાલે સોદો કરી લેશો આ લોકો સાથે, અમારું શું થાય? મેં કહ્યું મર્જર ચોખ્ખી ના પાડી દીધેલી. એમને જેલમાં પૂર્યા છે. હે, એમને જેલમાં પૂર્યા છે અત્યારે? ના, એ તો મળી સમજીને હશે ને. મળી સમજીને પૂર્યા છે. બિલકુલ. છોટુભાઈની સાથે જે સરકાર ચલાવવા માટે જેલમાંથી એ લોકો મંજૂરી આપે એ શું બતાવે છે મારે? એની થોડી આબરૂ વધે એટલા માટે ને આ ચૂંટણીમાં એની સીટો આવે એટલે એમને સાથે કરી લેવાના. પછી ઈડીની ધમકી આપી, બીજી ધમકી આપી. તમને કોઈ ઈડીએ ધમકી આપી? ના, મને ઈડીએ નોટિસ આપી? ના. ઇન્કમ ટેક્સ એ શું મને નોટિસ આપવાના છે? મારી પાસે તપાસ કરે તો સંવિધાન સિવાય બીજું કંઈ નીકળે નહીં. છોટુ દાદા, તમારી જે લડાઈ જે છે, તમે યુવાનીમાં હતા ત્યારથી લડો છો, હા, કેવી આખી સફર રહી અને બહુ જ કઠિન, અને કોઈ અફસોસ રહ્યો અથવા તો હજી સંતુષ્ટિ છે કોઈ વાતની, અને અથવા તો કોઈ વાતનો અફસોસ હોય? સંતોષ તો મને છે નથી હજુ, કેમ કે જે લોકોને મેં તૈયાર કર્યા છે હજુ એ લોકોના એજન્ટ બની જાય છે, આથા બની જાય, પ્રલોભનમાં આવી જાય છે ને જે તકલીફ પ્રજાને પડવી નહીં જોઈએ આ લડતથી, એવું જે હું ઈચ્છતો હતો અને એ થતું નથી, એટલા માટે મને સંતોષ નથી. હું જીવીશ ત્યાં સુધી તો લડીશ જ એ લોકો સામે, પડતું તો મૂકવાનો છું નથી. તમારા વિરોધીઓ એવું કહે છે કે મહેશભાઈ જે ભાજપમાં જોઈન કર્યા એ છોટુભાઈના ઈશારે બંધ બારને કર્યા? ના, બિલકુલ નહીં.
બિલકુલ નહીં. હું એવું કંઈ એનું કારણ એ લોકોને પૂછ એવું હું કરી નહીં શકું. અચ્છા. એટલા માટે નહીં કરું છું કે એ મારા લોહીમાં છે જ નથી. બનબાણે આ લોકો સાથે વાત કરી ને અમારા જ લોકોને મારવા માટેનો હું કોઈ દિવસ પ્રોત્સાહન અમારા માણસને કે મારા છોકરાને કે બીજાને હું આપી નહીં શકું. તમારી યુવાનીની અમુક યાદો થોડી તાજી કરી એ શકો તો તો બધી બહુ તમારી લડાઈના કયા એવા મુખ્ય બિંદુઓ જે તમને હંમેશા યાદ રહ્યા કે આ જે છે, કેમ કે એના વિશે હું એક પુસ્તક પણ વાંચ્યું હતું. અમારા જે નેતાઓ હતા બધા, જે દાખલા તરીકે જે લોકો મુવમેન્ટ ચલાવતા હતા, એ લોકોને પણ આ લોકોએ સીધા રવા નથી દીધા. એન કે રીતના એ લોકોને બી ગૂંચવીને કાં તો કેસ કરી દીધા, કાં તો નહીં સમજ્યા હોય તો એ લોકોના મર્ડર બી કરી દીધા છે આ લોકોએ. એટલે મને એવું લાગ્યું કે સાલું આવી રીતના જો દબાવ્યા કરશે તો આ સમાજનું શું થશે, એમ કરીને મેં લડત ચાલુ રાખી છે. મારા પર બી ઘણા હુમલા થયા છે. કેટલા કેસ થયા અત્યાર સુધી તમારા? મારા પર 35-40 કેસ કરી દીધા છે. 35-40 કેસ? હા, એ બધા ચાલી ગયા છે. હજી ચાલુ છે એ કેસ? ના, ચાલી ગયા છે મોસ્ટ ઓફ બધા. અને તમે આ પ્રકારનો વિરોધ કરશો તો ફરી કેસ કરશે તો કંઈ વાંધો નહીં. આપણે તો જેલમાં જવા, આ જેલ જ છે ને અમારા માટે. અચ્છા. આજે ભારતનું જે લોકતંત્ર હોય, જે સ્વાયત્તતા હોય, એ તો અમે વાપરી શકતા નથી ને આજે બી. એટલે જેલ સમાન જ છે ને. લોકોને ખાવાનું નહીં મળે, એની વસ્તુ નહીં મળે, શિક્ષણ નહીં મળે. મોદી સાહેબ તો કહે છે કે 80 કરોડ લોકોને મફત એમના જેવા જુઠ્ઠા બીજું કંઈ મળે નહીં કદાચ. હા, નહીં, તમે તો સાથે રહી ચૂક્યા છો વિધાનસભામાં. તમે જ્યારે ધારાસભ્ય હતા ત્યારે મુખ્યમંત્રી પણ હતા. કોઈ એવી યાદ મોદી સાહેબ સાથેની, નરેન્દ્ર મોદી સાથેની? બસ મેં આ બધી જે વાતો છે સંવિધાનિક, આદિવાસીઓ માટે જે જોગવાઈઓ છે સંવિધાનિક, એને લાગુ કરવાની વાતો થઈ જ છે મારે. હા, અમિત શાહ સાથે થઈ છે, એમની સાથે થઈ છે. તે વખતે અમિત શાહ બી ગૃહપ્રધાન હતા. હા, આજે બી સર્વે સર્વા એ જ છે ને. નરેન્દ્રભાઈ તો ખાલી ભાષણો કરે છે, નિર્ણય બધા તો હાલે છે. છેલ્લે ક્યારે RSS સાથે મળીને નિર્ણય કરવાનું કામ અમિતભાઈનું છે. હું મોડે જ કહું છું ને, એમ બેઠા હોય તો બી કહું છું. અચ્છા, છેલ્લે ક્યારે મળ્યા હતા? છેલ્લા ક્યારે મળ્યા હતા? અમે લોકસભાની ચૂંટણી જે ગઈ, અહમદ પટેલ જે વખતે ઉભા રહેલા હતા ત્યારે મળેલા રૂબરૂ મતદાન કેન્દ્રમાં. અચ્છા, તે વખતનો પ્રસંગ યાદ કરો? તે દિવસે એમને મેં કહેલું વોટ હું આપવાનો નથી. તમારી તો ખુશ થઈ ગયા હશે ને? એવું એ જાણે ખુશ થઈ. હા, એ ઘટનાની યાદ કરો ને. મેં મારી વાત કરી દીધી, એટલે હું તમને વોટ નહીં આપું. તમે તમારે જોવું હોય તો આ ટેબલ પર ઠોકું. મેં કહ્યું સિક્કો. શું કહીને બોલાવે છે તમને? શું કહીને બોલાવે છે તમને? ના, મને કઈ નહીં બોલાવે. અચ્છા, હા, ઓકે. વૈચારિક લડાઈની તમે વાત કરો છો હંમેશા છોટુ દાદા. શું વૈચારિક લડાઈ છે આદિવાસી સમાજની, અને કઈ સ્થિતિમાં છે અત્યારે? સંવિધાનિક અધિકારો એમને આપી દે, અને એ સરકારની ફરજ છે કે સંવિધાનની અંદર કેટલી જોગવાઈ છે એની જાગૃતિ લાવવાનું કામ સરકારે કરવું જોઈએ. જેવું કે ગામ સભાઓ બનાવવાની વાત છે, ગામ સભા બનાવીને જે પાવર આપવાની ગામને જે વાત છે તે અત્યાર સુધી ફોલો નથી થઈ ભારતની અંદર. 5 શિડ્યુલના 6 શિડ્યુલ એ ફક્ત ટ્રાઇબલ એરિયામાં છે, પણ ફોરવર્ડ એરિયામાં બી જોગવાઈ છે ને ગામ સભા બનાવવાની. 11 શિડ્યુલ જે છે ને 12 શિડ્યુલ, એ પણ ત્યાં ગામ સભા બનાવીને એ લોકોને ગાઈડ કરવાની જરૂર છે. આજ દિન સુધી ભારતમાં કોઈ ગામ સભા કોઈ પણ સરકારે બનાવી નથી, નામ સુદ્ધા લીધું નથી. એનું કારણ શું? એનું કારણ શું? આનો ડેવલપ થઈ જાય, લોકો પછી સાથે નહીં રહે એટલા માટે. હા, કોંગ્રેસ સરકારે ફોરેસ્ટ રાઇટ એક્ટનો કાયદો લાવ્યા અને આદિવાસી સમાજને જે જમીનોના હકો અપાવ્યા. કોંગ્રેસ આ વાતને ખૂબ જ ગર્વથી કહે છે, પણ ગુજરાતની વાત કરીએ તો એના જે ક્લેમ છે મોટા ભાગના હજી મંજૂર નથી. બિલકુલ ખોટી વાત છે. હું તમને કહું કે ફોરેસ્ટ જે એરિયા છે એની હદ નિશાન નક્કી કરવી જોઈતી હતી ને, મારે એમ કેવું છે. એક પણ રાજ્યપાલ, દેશના કોઈ પણ રાજ્યપાલે આદિવાસી એરિયા જે શેડ્યુલ એરિયા છે એની હદ નિશાન આજ દિન સુધી નક્કી નથી કરી. કરવી જોઈએ ને, તો લોકોને ખબર પડે ને શેડ્યુલ એરિયા ક્યાંથી શરૂ થાય છે. એ તો થયું નથી આજ દિન સુધી, કેમ કે એ લોકોએ ઘૂસપેટ કરાવી હતી આ લોકોને, ને તે થઈ ગઈ છે. હા,
કરોડો લાખો એકર જમીન એ લોકોના હસ્તગત ગઈ છે આની ટ્રાઇબલ એરિયા. એ લોકોએ એમેન્ડમેન્ટ જે કર્યા 6 ની અંદર કર્યું, 13 કર્યું, કોંગ્રેસે 2 વખત કર્યું, 16 અંદર ભાજપે કર્યું છે, 23 કર્યું છે. એમાંથી તો આ બધા તમારે જે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ બધું તો તમે એમાંથી કાઢ નાખ્યું છે 5 શિડ્યુલમાંથી. કયા મોડે તમે વાત કરો છો? કાળા એક્ટ કાળા જે છે લાગુ કરવામાં આવ્યું, કેવડિયા ઓથોરિટી ઓફ ડેવલપમેન્ટ. પણ જમીન કોઈની લઈ લે તો જે લોકોની જમીન જાય એનો ડેવલપ કેવી રીતના ગણો તમે? સરકાર તો કહે છે કે અમે વળતર આપીએ છીએ. કોણ? સરકાર કહે છે. અહીં વળતરનો સવાલ જ નથી ઊભો થતો ને. અહીં તો ટ્રાઇબલ એરિયાની જમીન તમે કેવી રીતના લઈ શકો એ પહેલો સવાલ છે. સરદાર પટેલે તો આદિવાસીઓની કેટલી બધી જમીનો લેવડાવી લીધી છે. એ જ્યારે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા, પછી ગૃહપ્રધાન હતા તે વખતે કેટલી આદિવાસીઓની હત્યા બી કરાવી છે. એ રેકોર્ડ છે આજે. સરદાર પટેલે? હા. અચ્છા. હા. બારડોલી સત્યાગ્રહની અંદર શું થયું કે આદિવાસીઓ જે જમીન ખેડતા હતા એ બધી ઓપન કોર્ટો કરાવીને અંગૂઠા પડાવીને તો લેવડાવી લીધી એમના નેજા હેઠળ. એટલે કહે છે કે છોટુભાઈ જે છે ફક્ત વિરોધનું રાજકારણ કરે છે, વિકાસની સાથે નથી. કોઈની જમીન લઈ લે આદિવાસીઓને એના માટે નહીં લડવાનું. એ કેવી રીતના મને કહી શકે કે ખોટી લડત છે? ને આ તો આરોપ લગાવે છે લોકો. એમનો તો એ તો કામ છે ને આરોપ લગાવવાનું. ઓકે, તો આવનારી લોકસભાની ચૂંટણીને લઈને કેટલી તૈયારીઓ છે તમારી? અને તમે એક જ લોકસભા બેઠક ઉપર લડી રહ્યા છો કે અન્ય કોઈ પર? તમે અત્યારે જ નવી એક સંગઠન પણ લોન્ચ કર્યું છે. હા, કર્યું છે. એના વિશે થોડું કહો. ભારત આદિવાસી સંવિધાનિક સેના, જે અમારા હક અધિકાર છે, સંવિધાનિક અધિકારો છે આપતા નથી, એના માટે આ સેના લડશે, રજૂઆત કરશે. એની મુવમેન્ટ કરવી હશે તો કરશું, આંદોલન કરવું હશે તો કરશું. તમે ચૂંટણી કયા પાર્ટીમાંથી લડી રહ્યા છો? બાપમાંથી, મતલબ બીટીપીમાંથી લડી રહ્યા છો કે અપક્ષ લડી રહ્યા છો? એ કાલે 2-3 દિવસમાં નક્કી થઈ જશે શું કરવાનું છે. ઓકે, હવે થોડી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની પોલિટિક્સ પર આવીએ. હું થોડા સમય પહેલાં રાજસ્થાન ગયો હતો, ત્યારે ભારત આદિવાસી પાર્ટીના અમુક સદસ્યોને મળ્યો. મને જાણવા મળ્યું કે સૌથી પહેલાં તમારા સિમ્બોલ ઉપર ભારત આદિવાસી સમાજ પાર્ટીના જે મેમ્બરો હતા ત્યાં ચૂંટાયા, પરંતુ એમની સાથે કંઈ વિખવાદ થયો ને અંતે જે કોએલિશન છે એ નિષ્ફળ રહ્યું. અને એ લોકોનું એવું કહેવું હતું કે જે ભારતીય ટ્રાઇબલ પાર્ટી જે છે અહીંયા આગળ પણ પોતાનું પ્રભુત્વ જમાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા હતા, જે આદિવાસી પરિવાર સાથે થયેલા કરાર આધારિત મુજબ ન હતું. શું માનવું છે? ના ના, એ વાત બિલકુલ ખોટી છે. મેં તો એ લોકોને એવું કહ્યું કે ચૂંટાયા, હું ત્યાં સભા કરી આવેલો આદિવાસી ટ્રાઇબલ પાર્ટી તરફથી, બરાબર. એમાં 2 MLA ચૂંટાયેલા હતા તે વખતે. એટલે જ્યારે સરકાર, ગેહલોતની સરકાર તકલીફમાં આવી ત્યારે મેં એ લોકોને એવું કહ્યું, કોંગ્રેસના હાઈ લેવલના માણસોને, અહમદ પટેલ તે વખત જીવતા હતા, સોનિયા ગાંધી સાથે બી મારે વાત થયેલી કે તમે ત્યાં આગળ રાજસ્થાન પેટર્ન લાગુ કરી દો તો અમારા લોકોને સેપરેટ જે બજેટ છે તે મળી જાય, તેનો ડેવલપ શૈક્ષણિક, સારી આર્થિક બધું કરી શકે. આ લોકોને પછી મેં કહ્યું તમે આ ડિમાન્ડ મૂકો ત્યાં આગળ. મેં અહીંથી પત્ર બી લખીને મોકલી આપેલો હતો, તમે આ ડિમાન્ડ કરો ત્યાં. ને ત્યાં ઉપલા લેવલ પર પણ મેં વાત કરેલી હતી કે તમે આને રાજસ્થાન પેટર્ન લાગુ કરી આપો તો ત્યાંના લોકોને અલગથી બજેટ મળે તો એનો ડેવલપ કરી શકે. એ કેટલાક લોકોને ત્યાં આગળ કંઈ મંજૂર નહીં હશે તો એ ડિમાન્ડ એમણે નહીં કરી. એટલે મેં કહ્યું કે આ ડિમાન્ડ તો કરવી જોઈએ તમારે, શા માટે? એટલી વાત હતી, બીજી કોઈ હતી. અચ્છા, બીજો કોઈ વિવાદ ન હતો? આજે પણ એ લોકો સંપર્કમાં છે તમારા? છે ને, વાતચીત થાય છે. હા. અચ્છા, તમે આટલી બધી સમસ્યાઓ કહી કે સરકારે આ નથી કર્યું, સરકારે વિકાસ નથી કર્યો, લોકોને ફાયદો નથી કરાવ્યો, પણ ગઈ વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો 156 સીટો જેટલો બમ્પર બહુમત ભાજપને મળ્યો. આટલો વિરોધ હોવા છતાં ભાજપ આટલી સીટો લઈ જાય છે, અને ત્યાર પછી પણ અટકતું નથી. EVMમાં સેટિંગ થયું છે ને એના માટે
આ ચૂંટણી ભારતના લોકોની છે નથી, હું માનું છું મલ્ટીનેશનલ કંપનીઓ જે છે એની આ ચૂંટણી છે નામ લો ને એના આ ગુલામ છે. ધારો કે અદાણી, લદાણી, ફદાણી જે કોઈક છે તે બધા, હા, એ બધાની ચૂંટણી છે ને, ભારતના લોકોની થોડી ચૂંટણી છે. આજે બી કહું છું, આ તો એજન્ટ છે ને. અચ્છા, ભારત સરકાર દેશના એની વડાપ્રધાન. એજન્ટ છે. હા, અચ્છા, નરેન્દ્ર મોદી RSS એના એજન્ટ છે. એટલે કોર્પોરેટ વર્લ્ડના બિલકુલ કંટ્રોલમાં છે હા, બધું. કંટ્રોલમાં છે. તો પછી ઇલેક્શન લડવા જ ન જોઈએ કોઈ પાર્ટીએ, કારણ કે યુએમને લઈને કોંગ્રેસ પણ સવાલો ઊભા કરે છે, છતાં પણ ઇલેક્શન તો લડે જ છે. એ તો હવે શિરસ્તો છે એટલે લડવું પડે, લડે છે એ લોકો. હા. કોંગ્રેસ સાથે તમારો સંપર્ક ખરો અત્યારે? કોનો? કોંગ્રેસ સાથે ના, અત્યારે મારો સંપર્ક બિલકુલ નથી. નહીં. ના, કોઈ ભવિષ્યમાં એવું બની શકે ખરું કે છોટુભાઈ વસાવા કોંગ્રેસને સમર્થન જાહેર કરી દે? મેં તો આગળ કરેલું ને, નહીં, આ લોકસભા જિલ્લા પંચાયતોમાં કર્યું, બીજે કર્યું, ઘણી તો પછી જગ્યાએ. કોંગ્રેસ સાથે વાંધો શું છે? કોંગ્રેસને વાંધો છે અમારી સાથે. અચ્છા, હા, કે શું વાંધો છે? આદિવાસીઓ અલગથી ચૂંટણી લડવીની જોઈએ અને અલગથી સત્તામાં નહીં આવવું જોઈએ. જે માનસિકતા ભાજપની છે એ માનસિકતા કોંગ્રેસની બી છે. અચ્છા, છતાં બી તમે એમને ભૂતકાળમાં સપોર્ટ કરી કર્યો ચૂક્યા છે ને, કર્યો છે. એનું શું કારણ? હે, એનું શું કારણ? અત્યારે રાહુલ ગાંધી બી ભારત જોડો ન્યાય યાત્રા અહીંથી એનું કારણ મારે તો ભાજપને અટકાવવું હતું. એ કારણ હતું. મેં કોંગ્રેસને કહેલું હતું કે ભાઈ આને અટકાવો. એ વખતે આ તોફાનો થયા ને ગોધરાના 2002 હા, પહેલો દિલ્હીમાં જઈને સોનિયા ગાંધીને આ બધાને કહેનાર હું જ છું કે આ માણસો નડશે આગળ જતા, એટલે તમારી સરકાર છે તો કંઈ કરો હવે, બાકી બચવાનો કોઈ ગરીબોને ચાન્સ નથી આ સત્તામાં આવશે તો. કેમ કે હું સાથે હતો એટલે કેવા માનસિકતા વાળા લોકો છે એ હું જાણતો હતો, એટલા માટે કહી આવેલો, મારી ફરજ મેં બજાવેલી હતી. ઓકે, અત્યારે તમારા જે તમારી સાથે તૈયાર થયેલા ઘણા જે લોકો છે, વિધાનસભાની ચૂંટણીઓ લડ્યા, અત્યારે લોકસભામાં પણ લડી રહ્યા છે, ઓવરઓલ પર્સપેક્ટિવ દેખવા જઈએ તો અંબાજીથી ઉમરગામ ગુજરાતનો જે આદિવાસી વિસ્તાર છે એ વિસ્તારમાં જાગૃતતા આવી છે એવું તમને લાગે છે? અને જે નવા લીડર ઊભા થયા એ સક્ષમ છે ખરા? ના, હજુ લાલચમાં આવી જાય છે એટલા માટે લોકો તકલીફમાં રહેશે. હા, પછી એનો બી અંત આવશે 1-2 વર્ષમાં, 5 વર્ષમાં. ગુજરાત ન્યૂ પેટર્ન પણ એક શરૂ થયું છે આદિવાસીઓમાં કે ભાઈ આપણે બી આપણા હક અધિકાર લેવા જોઈએ, એટલું આવ્યું છે. જે પહેલાં નહોતા જાણતા, જે જણાવ્યું નહોતું આ લોકોએ, સરકારોએ, એ લોકોએ જાતે હવે ઢૂંઢી લીધું છે. છોટુભાઈ વસાવા જ્યારે વાત કરતા હોય ત્યારે બજેટની વાત બહુ ખુલીને કરતા હોય છે કે આદિવાસીઓનું જેટલું બજેટ છે એમનું મળવું જોઈએ. ગુજરાતની પેટર્ન યોજના લાગુ કરવામાં તમારો સિંહ ફાળો રહ્યો છે. મેં જ લાગુ કરાવી છે. એમાં શું એની કહાની શું છે? એની કહાની થોડી જણાવો. કેમ કે અત્યારે સૌથી વર્કેબલ યોજના આદિવાસી વિસ્તારમાં હોય તો એ ગુજરાત ન્યૂ પેટર્ન છે. જે સેપરેટ બજેટ છે આદિવાસીઓનું, જે એની જોગવાઈ પણ છે, 224 કે 21 એવું કંઈ છે, હું થોડું એ પેલામાં છું, પણ એ જોગવાઈ હેઠળ જે નાણાં આવે છે એ ગુજરાત પેટર્ન કહેવાય જે અત્યારે લાગુ છે તે. એ મને ખબર હતી, એટલા માટે મેં ડિમાન્ડ કરીને શંકરસિંહ વાઘેલા જ્યારે એમની સાથેથી બળવો કરી નીકળ્યા અને ફ્લોર પર એમને મતની જરૂર હતી ત્યારે અમે 9 જણા એક બાજુ હતા. એટલે મેં એમને કહ્યું કે આ એક કામ અમારું છે એને કરી દો, તમને આમાં મદદ કરશું વિશ્વાસના મત. એટલે તે દિવસે એમના જે સલાહકાર હતા સરકારી, નિરંજન ઢોલિયા, એમણે કહ્યું કે ભાઈ એમની સાથે બેસીને વાત તમે નક્કી કરો. એટલે બે કલાક અમે બેસીને મેં એમને સમજ પાડી કે આવી રીતના છે, જે આખું તૈયાર જ છે, મેં કહ્યું પેટર્ન એનું ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. તે દિવસે પછી એમને કહ્યું કે ચલો એને આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ, શંકરસિંહ વાઘેલે, ફ્લોર ટેસ્ટ પહેલાં. હા, એ થઈ ગયા પછી એમને તરત આને ઇમ્પ્લિમેન્ટ કરાયું, જેથી ગુજરાતને આ પૈસા અત્યારે મળે છે, ગુજરાત પેટર્નના પૈસા, જે દરેક રાજ્યની અંદર આપવા જોઈએ. છત્તીસગઢમાં આપવા જોઈએ, ઝારખંડમાં આપવા જોઈએ, મધ્યપ્રદેશમાં આપવા જોઈએ, રાજસ્થાનમાં આપવા જોઈએ, મહારાષ્ટ્રમાં આપવા જોઈએ. હા, હજુ કોઈ જગ્યાએ ઇમ્પ્લિમેન્ટ કરતા નથી. મહારાષ્ટ્રની અંદર થોડું ઘણું હશે,
શરૂઆતમાં આપણે મહારાષ્ટ્ર પેટર્ન બનાવી હવે તમારા થોડા વ્યક્તિગત સંઘર્ષો ઉપર આવીએ. વાલિયાનો અગ્નિકુંડ વિશે આપણે મેં શરૂઆતમાં ઉલ્લેખ કર્યો. બસ એ તો ઘણી બધી વાર્તાઓ, મતલબ કથિત મુખ્ય ધારાની વાત કરીએ તો છોટુભાઈ વસાવા એટલે કે છોટુ દાદાને લઈને ઘણા બધા રહસ્યો છે. લોકો કહે છે કે છોટુભાઈ વસાવા રોબિન હુડ છે. છોટુભાઈ વસાવા એક કહેવાય કે મસીહા ટાઈપ એક કેરેક્ટર છે જે આદિવાસીઓ માટે લડે છે, પરંતુ એક ડર છે છોટુભાઈ વસાવાનો. એવું કેમ છે? શું એવી ઘટનાઓ બની હતી? ના, હું તો કોઈ સરકારમાં આવ્યો જ નથી ને. સત્તા હોય ડર ફેલાવી શકે ને. હું તો કામ જ કરતો હતો ને. ગરીબો હતા, મજૂરો હતા ને. છતાં પણ લોકોને ડર કેમ લાગે છોટુ વસાવાનો? છોટુ વસાવાનો ડર કેમ લાગે છે? તમે બી સાચી વાત કરતા થઈ જાવ તો તમારો બી ડર લાગતો થઈ જાય. આ લોકોને સાચી વાત કરવી જોઈએ. જઈને એને ન્યાય અપાવવાની વાત કરવી. સત્તામાં જે લોકો બેઠા, કલેક્ટર હોય કે એનો સીએમ હોય કે પીએમ હોય, સાચી વાત કરો વિસ્તારોની, તો એ લોકો બી ડરતા થઈ જાય. કેમ કે એ લોકોએ આપવાની વાત નથી કરી, એને રોકવાની વાત કરી છે. છોટુભાઈ વસાવા રોબિન હુડ છે. સાચી વાત છે. એ જે માને તે. હું મારી રીતના કામ કરતો જાઉં છું લોકોમાં. તે દિવસ બી કરતો, આજે બી. એ છંછેડવાનું કામ તો એ લોકોએ મને કહ્યું, આમે અટકાવવાનું કે ભાઈ આ ગરીબોની વાત કરવાનું બંધ કરો, ફલાણું કરો, અમારી પાર્ટીમાં આવી જાઓ, ફલાણું કરો. કેટલી વાર ઓફર આવી ભાજપમાં? અરે કેટલી વખત આવી. તો શું કહે છે ભાજપ? એને મારવા માટે મોકલી આપે ને પોલીસને. એવું પણ એક ઘટના તમે 56 લઈને મોકલેલા છે મારે ત્યાં. એવું નથી કેતો. જે લોકો એમાં હતા, જે આજે રિટાયર થઈ ગયા છે એવા અધિકારીઓ મને વાત કરી ગયા છે. સમજી કે છોટુભાઈ વસાવાનો એની ફરિયાદ બી કરવાનો છે મને. એ લોકો સાક્ષી અમે પૂરવાના છે એવું કહે તો ફરિયાદ બી દાખલ કરાવવાનો છું. મેં એક ફરિયાદ તો કરેલી અમિત શાહ પર. અચ્છા. હા. શેની? શેની? મને મારી નાખવાની પેલી હતું. અચ્છા, કઈ સાલમાં? હા. કઈ સાલમાં કરી હતી? 17 વર્ષ પહેલા. માનો ને એ લોકો બેમાં સરકારમાં આવ્યા ત્યાર પછી. એ 7 કે 8 હતું વર્ષ. તે વખતે મારે ત્યાં મોકલેલા એ લોકો. છોટુભાઈ વસાવા આદિવાસીઓનું આગળનું ફ્યુચર શું જોઈ રહ્યા છે? શું આદિવાસી સમાજની રાજનીતિ? આદિવાસીઓ કદાચ જાગૃત થઈને નહીં માગે તો સંવિધાન આ લોકો બદલી કાઢવાના છે. જે સંવિધાન બદલવાની વાત આ બહુ કોમન થઈ ગઈ છે, એવું નહીં લાગતું? 400 ને પાર જે વાત છે તે સંવિધાન રાજ કરવાની વાત તો 272 જ સીટ જોઈએ છે ને 400 ને પાર જે વાત કરે છે એ સંવિધાન બદલી એ લોકોએ તૈયાર કરીને મૂકી દીધું છે ને. એના સલાહકાર જે એબર રોય હતા એને 15મી ઓગસ્ટના દિવસે વાત કરી છે કે આ સંવિધાન જે ભારતનું છે તે અમારી પાસે અત્યારે ઉપલબ્ધ બી નથી એવું કહ્યું છે. એટલે અમારે 46 ને 50 માટે નવું સંવિધાન તૈયાર કરવું પડશે એમ. હા, તૈયાર છે એવી વાત કરી છે એમણે. એમને તો આર્થિક સલાહકાર એ માણસ છે, એને તો તે વાત કરવી જોઈએ આર્થિક સમસ્યાની. સંવિધાન બદલવાની વાત કરે તો કેટલા અંશે વ્યાજબી છે આ ભારતની અંદર. નરેન્દ્ર મોદી અત્યારે થોડા સમય પહેલા જ્યારે આવેલા તો એમને કહ્યું કે મારી તો ABCD ફોર આદિવાસીથી શરૂ થાય છે. આદિવાસી સમાજ માટે બહુ પ્રયત્નો કર્યા, વિકાસ કર્યો. આટલી બધી ફરિયાદો કેમ છે છોટુભાઈ વસાવાને? આટલા વિકાસ કર્યા પછી એને તો હું કેવી રીતના કહી શકું? એમને જ્યારે મળો કોઈ વખત ભેટ થાય તો પૂછી લેવાને આદિવાસીઓ તમારા રાજમાં દુઃખી કેમ છે? તમે આટલી બધી વાતો કરી છે. ત્યાં બિરસા દાદાના ગામ જઈને એની જાહેરાત કરી આવ્યા છો. હા, એ પૈસા કેવી રીતના ક્યાંથી આવ્યા? કે રોજ ઉઠીને બધી જાહેરાતો કરે. 4000 કરોડ રૂપિયા અહીં, 10,000 અહીં વાપરી કાઢવાના. ભારતમાં રોજ બજેટ બને છે મારે એમ કેવું. વર્ષમાં એક વખત બને છે. આટલી બધી જાહેરાતો ક્યાંથી આવે છે? બોગસની હોય તો બીજું શું હોઈ શકે? અત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પૂરી થઈ હમણાં. બીજી વખત જે કરી એની પહેલાં પણ એક યાત્રા તેઓ કરી ચૂક્યા છે કન્યાકુમારીથી કાશ્મીર સુધી. અત્યારે બીજી યાત્રા પણ અહીંયાથી પસાર થઈ. તમને આમંત્રણ આપ્યું હતું રાહુલ ગાંધીએ? ના, મને આપ્યું તો નથી, પણ મેં જાણ્યું હતું આ બધું આવી રીતના છે. પણ મારે એમાં થોડુંક કેવું છે કે ભારત તો જોડાયેલું જ છે, પણ એને તોડવાની જે વાત છે EVM થી, તો EVM હટાવવાની યાત્રા કરવી જોઈએ રાહુલ ગાંધીએ. શું લાગે છે રાહુલ ગાંધી આવનારા સમયમાં વડાપ્રધાન બનશે? તમારી શું ઈચ્છા છે, બનવા જોઈએ કે ન બનવા જોઈએ? હિન્દુસ્તાન શબ્દ બોલે ત્યાં સુધી તો શક્ય નથી. અચ્છા, તો શું બોલવું જોઈએ? એ ભારત બોલવું જોઈએ. અચ્છા,
આ જે હિન્દુસ્તાન શબ્દ છે એ તો RSSનો છે, કોંગ્રેસનો કાં છે ને લોકોનો કાં છે મારે. હા, હવે એને જો વિરોધ કરવાવાળો માણસ RSSની ભાષા જો બોલે તો આ દેશને કેવી રીતના બચાવશો તમે મારે? એટલે રાહુલ ગાંધી ભવિષ્યમાં PM બનશે કે નહીં બને, હા કે ના? એ જ કહું છું કે કાલે ઉઠીને બને બી તો બી RSS તમારી ઈચ્છા શું કામ છે? કરવાના તમારી છે. ઈચ્છા શું છે? કોની? તમારી ઈચ્છા શું છે? બનવા જોઈએ રાહુલ ગાંધી વ્યક્તિગત તમે મળ્યા છો રાહુલ ગાંધીને? મહિલો છું. કેવા માણસ છે? હે, કેવા માણસ છે? મેં એમને જે પ્રશ્ન બધા લખાવેલા હતા, હા, ઉઠતા ઉઠતા મને કહેલું કે હું જો ફોલો કરવા જાઉં તો આ લોકો મને પાર્ટીમાંથી કાઢી મૂકે. ઓકે. અત્યારે જો કોંગ્રેસ એમ કે છોટુભાઈ વસાવા તમે કોંગ્રેસમાં આવી જાઓ, બિલકુલ નહીં ને. બિલકુલ નહીં. ના તમારી બધી શરતો માની લેતો ના, પણ નહીં. કોઈ નહીં, કઈ નહીં. કોંગ્રેસ પ્રત્યે આટલી નફરત. હા હા, બહુ. ઓકે, હવે તમારા કોંગ્રેસે જ ભાજપને જન્મ આપ્યો. એમને જો આ બધું લાગુ કરી દીધું હોત તે વખત તો ભાજપનો કદાચ જન્મ ભારતમાં થતે બી નહીં. આ તમને 80 ની અંદર જે થયું ને, પહેલા તે જનસંઘ હતું 51 ની અંદર, બરાબર? હા, પછી ધીમે ધીમે કોંગ્રેસનું ઘસાતું ગયું એટલે આને ઊભો કરી દીધો વાજપાઈને. એને જાહેરાત કરી 80માં ભાઈ હવે ભાજપ 2-3 સીટ આવતી હતી. વાજપેયીને મળ્યા છો ક્યારે? ના, નથી મળી. નથી મળ્યા. એ જે એ કાળના નેતા અડવાણીને, રાજીવ ગાંધી, આમાંથી કોઈ વ્યક્તિને? એ જો રથયાત્રા રામની કાળે, રામ કેરેક્ટર તો કોનું હતું? વાલ્મીકીનું હતું, જેનો જન્મ જ નથી થયો. એની રથયાત્રા કાઢે તેમાં અમારા જેવાએ જોડાવાની શું જરૂર છે? એ મળ્યા તો હશે ને અનૌપચારિક રીતે ક્યાંક? ના, નથી મળ્યા. અચ્છા, અત્યારે રામ મંદિર પણ બન્યું છે. રામ મંદિરને લઈને એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું સમગ્ર દેશના લોકોને. મેં વચ્ચે કહ્યું કે માણસ ભગવાનમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂરે પ્રાણ, એ કઈ જાતની વાત છે મારે? એ કેવો ભગવાન હોય કે માણસથી જીવતો થઈ જાય? એ જીવતો કરવા વાળો માણસ કેવો હોય કે ભગવાનમાં પ્રાણ પૂરે? તમે રામ મંદિર નહીં જાઓ? ના, ક્યારે નહીં? છે જ નથી. પછી રામ નથી? ના. કોણ છે તો? હે, તો કોણ છે? વાલ્મીકી કેરેક્ટર. વાલ્મીકીનું કેરેક્ટર છે. ઓકે, હવે થોડીક ભારતની રાજનીતિની થોડી વાત કરીએ. ભારતની રાજનીતિમાં પણ તમારો દખલ રહ્યો છે. શરદ યાદવ જ્યારે જીવતા હતા ત્યારે એમની સાથે તમારા ગાઢ સંબંધો રહ્યા છે, એના વિશે થોડું કહો. બસ એ સંવિધાનને થોડું માનીને જ અમારી જે વાત હતી, કેમ કે પાર્લામેન્ટની અંદર તો અમારા જેટલા બી લોકો રિઝર્વેશન પર જાય છે એ સંવિધાનમાં જે જોગવાઈ છે એના માટે એક બી શબ્દ બોલ્યા નથી પાર્લામેન્ટ. એટલે મેં એમને કહ્યું શરદજીને કે અમારી જે યાતનાઓ છે આદિવાસી આખા દેશની અંદર એ તમે રજૂ કરો. ને એમને મેં આ બધી વાત કરી 5 શિડ્યુલ 6 શિડ્યુલની, ને એમણે પ્રશ્ન ઉઠાવ્યા હતા આગળ પાર્લામેન્ટની અંદર કે ભાઈ તમે આવી રીતના છે ને એમને ઇમ્પ્લિમેન્ટ કરો તો આ ભારતના આદિવાસીઓને ફાયદો થઈ જશે. તમારા અન્ય એક જૂના સાથી વિશે વાત કરીએ, અસદુદ્દીન ઓવૈસી. એવો પણ ભરૂચથી લોકસભા ચૂંટણી લડવાની મને એમ હતું કે આ મુસ્લિમોનો આ મત છે 9% ગુજરાતમાં, તો એ કદાચ ડાયવર્ટ થાય ને આ લોકોમાંથી છુટકારો મળે કોંગ્રેસ કે એમાંથી બીજેપીમાંથી, તો આ બધી વસ્તી છે એ પાવરનો થોડોક દર્શન કરે એવી ઈચ્છા હતી મને. હા, ઈચ્છા પૂરી ન થઈ? નહીં થઈ. કેમ ના થઈ? એ તો હવે એમને પૂછી લેવાનું. અચ્છા, દરેક પ્રશ્નનો જવાબ એમને જ પૂછવાનો? છોટુભાઈ વસાવા કોઈ પ્રશ્નો જવાબ સીધા આપતા જ નથી, એનું શું કારણ? પૂછવું જોઈએ ને. હા, ઓકે. અત્યારે બે પાત્ર હોય, હું ને મારી પત્ની હોય, છોકરા નહીં થતા હોય, તમને બેને જ પૂછવું પડે. ઓકે, તમારી થોડી જવાનીની યાદો તમે કહો. શું તમારે, તમે કેટલું ભણ્યા તમે? અને બસ હું SSC ને મારા પર જે બધા અત્યાચારો શરૂ થયા, હું જે લડતો હતો, આગળ ભણવાની બી ઈચ્છા હતી મને, પણ જે યાતનાઓ બધી આવી એટલે મારે પછી એમાં કૂદવું જ પડ્યું. હું આમ બી રહી ગયો. પછી તમે તલાટી હતા? હા, તલાટી હતા. અચ્છા, તલાટી દરમિયાન આ સમગ્ર ઘટનાઓ બની? હા. ત્યાર પછી સીધા રાજનીતિમાં? રાજનીતિમાં. પહેલું ઇલેક્શન ક્યારે લડ્યા તમે? હે, પહેલું ઇલેક્શન ક્યારે લડ્યા? ઇન્ડિપેન્ડન્ટ લડ્યો તો હું લગભગ 81 પછી. 81 પછી? એમાં તમે જીત્યા કે હાર્યા? ના ના, 3000 વોટ મળ્યા. અચ્છા, પહેલી વખત તમે વિધાનસભામાં ક્યારે પહોંચ્યા? વિધાનસભામાં 89માં. 89માં? એ પણ અપક્ષ રહીને?
ના, જનતા દળ. જનતા દળમાંથી. અચ્છા. વિધાનસભામાં પહોંચીને શું ફીલ થયું હતું પહેલી વખત જ્યારે ગયા ત્યારે? કારણ કે આ વિસ્તારમાંથી નીકળીને વિધાનસભા સુધી પહોંચવું બહુ અઘરી જર્ની રહી હશે. હા, બસ હું આંદોલન કરતો હતો એટલે એ રીતના લોકોએ મને કહ્યું કે ચાલો ચૂંટણી લડો આમાં જઈને, એટલે લડ્યો ને લોકોએ સહકાર આપ્યો ને ગયો ચૂંટાઈને. આદિવાસી વિસ્તારમાં અનેક પ્રોજેક્ટો આવે છે. થોડા હમણાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને વિરોધ થયો, નર્મદા પાર તાપી લિંક યોજના જે છે એની પણ લઈને આખા સમગ્ર ગુજરાતમાં આંદોલન થયું. મહેશભાઈ પણ તેમાં સક્રિય ભૂમિકામાં હતા, તમે પણ એ આંદોલનને સપોર્ટ કર્યો. અત્યારે બીજો એક પ્રોજેક્ટ જે છે છોટાઉદેપુર ખાતે આવી રહ્યો છે, યુરેનિયમનો પ્રોજેક્ટ છે. યુરેનિયમ ત્યાંથી મળ્યું છે. આ પ્રકારની કેન્દ્ર સરકારે એક જાહેરાત કરી છે અને એનું ખોદકામ કદાચ શરૂ થઈ શકે છે. એમાં તો શું છે કે આ જેટલા બી આ બધા પ્રોજેક્ટ્સ આવે છે, પ્રોજેક્ટ આવે એ તો ગામ સભાઓ બને એને વિશ્વાસમાં લેવાના છે ને. કિદાળે લીધા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં, બતાવવાનું કેટલી ગામ સભાઓને એ લોકોએ વિશ્વાસમાં લીધી. સરકાર કહે છે કે પર્યટન વિકસી રહ્યું છે તો લોકોને, સ્થાનિક લોકોને રોજગાર અરે મળી ભાઈ, રહ્યો આની જમીનો લઈ લો તો પછી એનો વિકાસ કેવી રીતના થવાનો? સ્થાનિક લોકોને નોકરી તો મળે છે ને. ક્યાં મળે છે? તમે ત્યાં સર્વે કરો ને. અત્યારે તો બધા આંદોલન પર છે ને એ લોકો. હા, વેદનાઓ ઠાલવે છે કે અમારી જમીન ગઈ, અમે બેકાર છે. જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર 12 કે 18 કોન્ટ્રાક્ટરો હમણાં કામ કરે છે, કોઈની પાસે લાયસન્સ છે જ નથી, બોગસ, એક બે સિવાય. અચ્છા. હા, એ તમે ત્યાં ઇન્ટરવ્યુ લો ને લોકોનો તે ખબર પડી જશે. અચ્છા. કેમ કે લાયસન્સ વગર ત્યાં કોન્ટ્રાક્ટ કરવો એટલે આનું શોષણ જ કરવાનું છે ને કર્મચારીઓ. હા, 8-10 કરોડ રૂપિયા તો એ લોકોને ચૂકવાયા નથી ત્યાં આગળ કર્મચારીઓને. એનો કોણ ઉકેલ લાવવાનો છે? સરકાર તો લાવે એવું છે જ નથી. એની મશીનરી તો આદિવાસીઓના વિરોધમાં જ છે ને. સરકાર જ વિરોધમાં છે. કેમ કે આખી જે કંપનીઓ ભારતમાં એ લોકો લાવવાની જે વાત છે, બધી મલ્ટીનેશનલ કંપની, એ 27,000 કંપનીઓ આવી રહેલી છે. બાકી વિસ્તારમાં તો જમીન બી નથી ને પાણી બી નથી ટ્રાઇબલ સિવાય. એટલે ટ્રાઇબલની જ જમીનો લઈ લેશે ને કોરિડોર ને આ બધું બનાવી શું કરવાનું? હા, એટલે આ સરકાર જ આફત છે. એ જ સમસ્યા છે આ દેશના લોકોને, એવું હું પોતે માનું છું. એ સરકારો જાય તો જ આ લોકોની સમસ્યા હલ થાય. લોકસભાની ચૂંટણી આવી રહી છે. લોકસભાની એક મેસેજ 10 ચૂંટણીઓ બીજી બી આવશે ને તો બી આ લોકોનો મેળ નથી પડવાનો જ્યાં સુધી આદિવાસી લોકો, એસી લોકો પોતાની પાર્ટી બનાવીને સરકારમાં નહીં જાય. આ તો રિઝર્વેશનનો ઉપયોગ બી બ્રાહ્મણ વાણિયા જ કરે છે અમારો. અચ્છા, એ કેવી રીતના? કેવી રીતના પાર્ટીઓથી મેન્ડેટ આપી દે છે એટલે પેલો બળદ જ બની જાય ને. એટલે તમે એવું કહો છો કે જે પાર્ટી, જે મુખ્ય ધારાની પાર્ટીઓ છે, કથિત મુખ્ય ધારાની પાર્ટીઓ જેને ટિકિટ આપે છે એની યોગ્યતા બળદ જેટલી. જો આદિવાસી તરીકે સીટ પર જો ઊભો રહેતો હોય માણસ, એની જગ્યાએ બીજો કોઈ નહીં ઊભો રહી શકે, તો મેન્ડેટ આપનારો બી આદિવાસી જ હોવો જોઈએ ને, મારે એમ કેવું છે. વાણીઓ આપે તે વેલિડ કેવી રીતના ગણાય છે? એને રદ કરવું જોઈએ ને ચૂંટણી કમિશનરે. શા માટે રાખવું જોઈએ? હા, લો ચાલો છેલ્લો મેસેજ દરેક પાર્ટીઓને એક છોટુભાઈ વસાવા તરફથી ભાજપને શું કહેશો? જો આટલું મોટું કાંડ કરનારી ઇલેક્ટ્રિક બોન્ડ જે વાપરીને આ બધી સંપત્તિ પડાવવા વાળી જે આખી સંસ્થા છે એ ઇલીગલ હોય ને એને જ ચૂંટણી લડાવે, એ જ ચૂંટણીનું હેન્ડલિંગ કરે તો આ દેશનું ભાવિ શું હોઈ શકે? મારે એમ કહેવું. કોંગ્રેસને શું કહેશો? કોંગ્રેસને કોઈ સલાહ આપશો? કોંગ્રેસને એને સલાહ આપવા જેવી નથી. એ તો 130-40 વર્ષની મા સમાન છે. હા, એને બચાવી લેવા જોઈએ ને આ દેશના લોકોને. અચ્છા, તો કોંગ્રેસ બચાવી તો રહી છે એટલે તો રાહુલ ગાંધી યાત્રા કાઢી. પણ હવે તો નથી ને, બધા ભાજપમાં જોડાઈ ગયા છે એ લોકો બી. કામ બચાવવાનું. આમ આદમી પાર્ટીને શું કહેશો? આમ આદમી પાર્ટી છે તો આ જે તાનાશાહ છે ને નરેન્દ્ર મોદી, એના કરતા બી 4 ગણો તાનાશાહ નીકળવાનો છે. કારણ કે તમારા જૂના જે શિષ્ય છે એ પણ લડી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી તરફથી. શું એ ભરમાઈ ચૂક્યા છે એવું છે? લાલચ હોય એને, બીજું શું હોય છે? બધું કંઈ વસાવી લેવું હશે, લોકો કંઈ જીવતા હશે, એ જીવન એમને સારું નહીં લાગતું હોય, વધારે ખરાબ થઈ જાય એવી કદાચ નીતિ હોય એ લોકોને, એટલે જતા હોય.
ઓકે, તો આ હતા છોટુભાઈ વસાવા આવનારી લોકસભાની ચૂંટણીને લઈને પોતાની તૈયારીઓ દર્શાવી ચૂક્યા છે. એટલે આવનારા સમયમાં ત્રિપાખીઓ કદાચ જંગ જે છે અહીંયા જોવા મળે, કદાચ ઓવેસી પણ પોતાનો કેન્ડિડેટ અહીંયા ઉતારે તો બની શકે કે 4 જે પાર્ટીઓ છે તેમની વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળે. અત્યારે ભરૂચ લોકસભા સીટ એકદમ હાઈ પ્રોફાઇલ બની ગઈ છે, ત્યારે આવનારા સમયમાં જોવાનું એ રહ્યું કે આ લોકસભાની સીટ જે છે જીતવામાં કોણ સફળ રહે છે. જોતા રહો મિજાજ. આ તો જીત નથી ને, આ તો તમારે ઇજારાશાહી કરવા માટે ઈવીએમ છે જ ને તૈયાર. ઇજારાશાહી જ છે ભારતમાં, કોઈ લોકતંત્ર જેવું છે નથી. આનું મર્ડર જ થઈ ગયું છે ડેમોક્રેસીનું. હા હા હા